તો કેમ છો મિત્રો? મસ્ત મજાના ભાઈ. સવારના વાગી 6:30. ગુડ મોર્નિંગ. અને વાતાવરણ દઉં ભાઈ, વાતાવરણ એકદમ ફૂલ વરસાદનું. કમાતા 10-15 દિનની વાર છે. આપણે જવાનું છે ફોઈના ભાઈ પ્રસંગ છે નાનો એવો. ચાલો તો કન્ટિન્યુ તો વ્લોગમાં તો મળીએ ત્યાં જઈએ. નાહી લીધું મસ્ત મજાનો નાસ્તો કરીને અત્યારે બેઠા છીએ. નાહી ધોઈને કપડાં બદલાવીને આ મહેમાન આવે પછી જવાનું ફોઈની ઘરે આટો મારો. તો કેમ લાગ્યો મારો વ્લોગ કમેન્ટ કરી નાખજો ભાઈ. ત્યાં થઈ ગયા ભાઈ. હવે તડકો પડે વાત તડકાની કઈ નથી, મતલબ ગરમી બહુ થાય. નાઈ નીકળે તો સત પડી ગયો કેમ કે વાતાવરણ એવું હોય વરસાદનું. ચાલો તો નીકળીએ. તો બેસીશું, મહેમાન આવશે વાર થાય છે. કપડામાં ગરમી એવો થાય બદલાઈ બીજા કપડાં એમ કે નથી આ મજા આવતી. ચાલો મસ્ત મજાના ભાઈ પાછા કપડાં બદલાવી લીધા. કેમ કે લાઇટ વહી ગઈ છે ને ગરમી થતી એટલી કે આમ વાત જ પૂછો સ્વચ્છ બટને બધું પલરી ગયું. આવું હોય ને ભાઈ એટલે લાઇટ જાય ત્યાં જ બધું એવું હોય ને લાઇટ ને ગરમી ના છે. હવે તો પાછું હું કોઈ તૈયાર થઈને બેઠો છું. મહેમાન આવે ભાઈ ચા પાણી પીને પછી જાય ફીની ઘરે આવ્યો નથી આવે. હવે ગરમી એટલી વાત લાઇટ ઘડી થઈને વહી જાય ને ઉનાળામાં તો કેટલા આવું હોય દર વખતે આવું થાય. ગરમી હોય ત્યાં લાઇટ વહી જાય. હાલો તો પછી મળીએ. ગયા ફીની ઘેર રાવણા ખાવાનું હાલે ભાઈ કામકાજ. મયુરભાઈ તો બેસી ગયા ફોનમાં. હાલો રાવણા ખાઈ લઈએ. મહેમાન આવી ગયા. આ બધા માણસો આવ્યા આપણા. હલો જમવાનું તમને બતાવીશું ને શું ગુલાબજામુન કાલાજામુન બીજું હવે યાર કે મેનું વાત તમે જોઈ શું કરી गुजराती है, चैट जीपीटी है भाई. ના ના ખોટા જ બોલે તમને બતાવી દઉં ખાવાનું બીજું શું. ચાલો પછી મળી આવે. પૂછી ગયા રોજ રાવણા ખાવા બેઠા. મહેમાન ચા પાણી તો ગયા છે. અમાર બેનોને પૂછો ગરમી કેવી છે. ગરમી એટલે વાત ચાવત એટલે એમ થાય કે આપણે અમારા ઘરે હારા. ગરમી એની વાત જ પૂછો. હવે પેલા નાઈ ધોઈ લઈ હાલો. નાવ નથી પેલા જમવાનું છે. જમવું કે ખાવ બહાર ને पहला पेट पूजा तब फिर काम दीजिए भाई. पहला जमो પછી ગરમી એની વાત જ પૂછો. ના પંખો તો રાખીને બેસી ગયો અહીંયા. કોઈને હવા આવે એટલે જતો મને હવા નથી થવા દેતો. આખું પુષ્કર પડી ગયો પાછો. બાકી વાતાવરણ થોડુંક છે આમ ગરમી વાળું એવું છે. આમ ઢાકલા જેવું. ભૂખ લાગી ગયા કહીને બેઠા હતા. હું કહું રાવણા હમણાં ખાઈએ. રાવણા ખાતા બેઠા. હાલો તો હવે પછી ખાઈ લઈએ પેલા પછી મળીએ. પીરસી લીધું અને તો અત્યારે ઊભી ગયા છીએ. જો ચશ્મા બસમાં બેરીનો એ ડ્રાઈવર આપણો અલગ છે. ચશ્મા બેન તો પીરસે એટલે મમ્મી હંજવારી વાર અહીંયા અમે બાકી છે. બાકી જોડે જમાઈ ગયું. ભરતભાઈ ખાણીયા રાહુલભાઈ આવો હમણાં આ બાજુ આવો ભાઈ. તો એ ને થાકી ગયા એટલે ઊભી ગયા ત્યાં. ફાઈન દેખાય ખાલી એની. હાલ તો જમી લે ભૂખ લાગી જોરદાર. તો થાકી ગયો માટી. પંખો ચાલુ કરી ઓલો ભૂખ લાગી ભાઈ. ભૂખ લાગી. આખો ફર પડી ગયો ભાઈ. જો આ સાહેબ ઊભી ગયા તો બારે તો ખાઈ લઈએ મળીએ. કઈ મજા આવે. હરફ નો પાર છે ને આનો મેળ આવ્યો આ અટાણે તો આ હાલે વધારે કાલા જાંબુ. જુલા કરતા આ વધારે હાલે. એટલે જેને જી પસંદ હોય ઈ હાલે. હાલ કોલાગન માં જે એનો બ્લોક આવ્યો તો આમ લાગ્યો. હા હાલો ભાઈ રમવા બેસી ગયા ભાઈ. ગરમી એ વાત જ પૂછો માં. હાલો લાલભાઈ શું ગઈ થઈ ગયા નહીં રહ્યા. ફૂલ જમી લીધું. પ્રફુલભાઈ તો બેસી ગયા. પૈસેલા ભાઈ ને બોલાવા ગયા હતા. આપણે બીજે ગમીને હોય ને તો બોલાવા ન જાય. આવી ને આજે અમે બોલાવી ના તો ભાઈ આવી ગયા ગોલાવાળા. અને હું બનાવવાનો શરબત. હા બધા મહેમાન શરબત પાવાનો ઘેરે આવે ભાઈ. આ સુવિધા આપણે ગામમાં કરવી જોઈએ. તો શું કેવું ભાઈ તમારું કામમાં કઈ હો ભાઈ. બોલાય એવા નહીં આવી ગયા. હાલો બધા શરબત પી લે પાઈ દે મહેમાન ને પછી મળીએ. કેવોતરા ગામે આવી ગયા ભાઈ. રવાભાઈ ના ગોલા ખાવા આવો આવી ગયા તો શરબત બને છે. હા એમ કેવોતરા ગામમાં ગમે તમને આ ગમે ગલીમાં તમને ભટકી જશે. તમારે ખાવો હોય તો એનો કોન્ટેક્ટ કરવો. મોબાઈલ નંબર છે ભાઈ દાસારામ આઈસ ગોલા. મોબાઈલ નંબર ભાઈ તમને દેશે. પછી તમારો નંબર બોલી દો. 97 12 19 40 41. ઓકે હાલો
કેવું તરા કામે પૂકી જતો ભાઈ ને ભાઈ હું કઈ શરબત બનાવે ગોલા ખરો કઈ ઘટે જ નહીં હું તો બીજી વાર આવ્યો અહીંયા આપણો ફોઈન છોકરો હે ઈ બનાવે અરે ટુંબા મદદ કરવા લાગે એક માએ બેઠા એક માંથી હાઈલા આવે એટલે આપણે આ રસ પીએ ને સુઈ જવાની વાત આવે ભાઈ એટલું પીરસું ને કે વાત જ તમે પૂછો નાઈ લીધું હાલત તમારી ટાઈટ થઈ ગયું હાલો તો રસ બસ પી લઈએ પછી અને હું તો બોલા બનાવવાની સ્ટાઇલ તો એની એમાં કાંઈ ઘટે જ નહીં એમાં આખી વાળી બધી એલા હાલો ભાઈ રસ બસ પી લે પછી શરબત પી લે પછી મળીએ થાકી ગયો વિચારો બધા લેવા ગયા હાલો તો ભલે જ લાગી તરત વાગ્યા ભાઈ અત્યારે હાઈના 7 મહેમાન બે બધા રહી ગયા જમીન પર બેઠા હતા બધા ડિસ્કસ કરતા હતા અને હવે જો ભાઈ માહોલ થઈ ગયો ફૂલ ઠંડો બાજુમાં નદી અહીંયા ફૂઈની ઘરે બેઠા હાથ થઈ ગયા ને આજ છે ભાઈ આરસીબી અને સિટીનો મેચ અને ફાઇનલ એટલે એ જોવા માટે આપણે તારીનો ફોન મેળ્યો હતો ભાઈ થઈ ગયું હે હવે પૂરેપૂરો મેચ જોવાનું થાય છે ભાઈ આરસીબી જીતવી જોઈએ ના જીતે તો કાંઈ વાંધો નહીં પણ જીતવી જોઈએ એમ આપણે ગુજરાતમાં રહીને ઓલું તો ના કરી શકીએ બધું મજા આવી અત્યારે પવન હે ભાઈ આખો તો ગરમી 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 ભાઈ હાલો તો આગળ મળીએ બધા આવે શું કરે આજે ભાઈ તમે જોઈ લે ઝાડવા હે ફરકવાનું અને પવન જોરદાર છે ચાલો તો હવે મેચ જોઈ નાખીએ ખાવાનું બંધ હોય છે બધા હેઠે બેઠા છે ઉપર ઘડી વાર બેહીએ ઠાઠો પવન આવે કમેન્ટ કરી નાખે તો કેવો લાગ્યો અમારો બ્લોગ તમને ખાઈ પીને પછી મળીએ જવાનું છે લોકો ઘેર અત્યારે નકર ભાઈ રોકાઈ જાઉં મેચ થઈ એટલે હવે ક્લિપ ઉતારવાનો વારો આવી છે ને બ્લોગ ઉતારવાનો વારો આવી છે નહીં તો જોઈએ હાલો થઈ ગયું થોડું મોડું અને અત્યારે ઘેર આવી ગયા હવે જવાનું છે યુટ્યુબમાં આપણે ચાલો તો પછી નેક્સ્ટ બ્લોગમાં મળીએ